નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો. તો અત્યારે હું હાલ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ અને મયપતસિંહ પાઠશાલા સાથે જ અત્યારે જે પીએસઆઈની તૈયારી માટે જે યુવાઓ આવેલા છે તેમના માટે ભોજન લઈને અહીંયા અમે વૃદ્ધાશ્રમ આવેલા છીએ. તો સૌથી પહેલાં આજે આપણે ભોજન જોઈ લઈએ આજનું, ને પછી આજે દાતાની વાત કરીએ. તો આજે મેનુમાં છે સરસ મજાની કઢી છે, સાથે જ પુલાવ અને શાક અને રોટલી. તો હવે પેલા જે આપણા જે પીએસઆઈ માટે જે દીદી આવ્યા છે એમને પૂછે, કેમ છો? મજામાં? ક્યાંના છો તમે? આણંદના. તો તમને આ જગ્યાની ખબર કઈ રીતે પડી? વિડીયો જોઈને. એટલે કે તમે કીધું હતું કે તમારા ફેમિલીમાંથી કોઈને કીધું કે આ જગ્યાએ આવવાનું છે? ફેમિલીમાંથી. તો તમને એ ફાવે છે? તો તમારી પીએસઆઈની તૈયારી કેવી ચાલે? સારી ચાલે? કઈ નહીં. તમે જે આગળ તૈયારી કરો છો, તમે પીએસઆઈ માટે જે આવ્યા છે એના માટે તમને ખૂબ ખૂબ મતલબ ઓલ ધ બેસ્ટ. તો હવે આજે ભોજનના દાતાની વાત કરીએ તો જે આજે વૃદ્ધાશ્રમમાં આજનું ભોજન સ્વ અરવિંદભાઈ રતિલાલ ભાવસાર જે દેવાના છે, તો તેમની દીકરી દેવ્યાની શ્રેણી કૃપેલા ભાવનગર તરફથી યોગદાન પ્રાપ્ત થયેલું છે. તો તેમને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમને અમારા જે વૃદ્ધાશ્રમમાં છે, જે વૃદ્ધો રહે છે અને સાથે જ પીએસઆઈની તૈયારી કરતા જે યુવાનો છે એમને ભોજન માટે સહકાર આપ્યો. તો હવે આજે જે આપણા શું કહેવાય વૃદ્ધો અહીં રહે છે એમની સાથે થોડી ઘણી ચર્ચા કરીએ. કેમ છો દાદા? સારું છે? મજામાં ને? તમે ક્યાંના છો? હા, નારેશ્વર. તો મતલબ અહીં તમને આ જગ્યાની ખબર કઈ રીતે પડી? વિડીયો જોતા હતા. એટલે તમે અહીં પોતાની મરજીથી આવ્યા છો કે પછી? મરજીથી. ફાવે છે અહીંયા અહીંનું જમવાનું? તો તમે કંઈક કહેવા માંગશો આ વૃદ્ધાશ્રમ વિશે કે પછી બાપુ વિશે? એ વાત તો સાચી, કારણ કે આટલા 1000 બાળકોને પાલવવાના સાથે જ આ બધું કરવું એ કઈ નાની વાત નથી. તો થેન્ક યુ. હવે આપણે આગળ જે બીજા વૃદ્ધો છે તેમની સાથે વાત કરીએ. કેમ છો દાદા? સરસ. મજામાં ને? તો જમવાનું આવતું જ હશે? ફાવે છે તમને અહીંયા? તો તમે આ વૃદ્ધાશ્રમ વિશે, બાપુ વિશે કઈ કહેવા માંગશો? બાપુ તમારા પ્રાણવાયુ છે. તમારા જ નહીં, અમારા અહીંયા જેટલા બી લોકો છે બધાના પ્રાણવાયુ છે. તો તમને તમે ક્યાં ના? અમદાવાદ. તો તમે આ જગ્યાની ખબર કઈ રીતે પડી? બાવા સેલ પેટ્રોલ પંપ પર અજય ચૌહાણ છે એક છોકરો, એમણે કીધું કે ભાઈ અહીંયા તમે જાઓ, બહુ સરસ છે, તમે એકવાર જાઓ. એટલે હું એકવાર આવ્યો, બાપુએ તરત જ હા પાડી દીધી, પણ હું એમને આવેલો. મને 10 દિવસ લાગતો. મને સારું, આવો ગમે ત્યારે આવો. 10 દિવસ પછી આવ્યો, માણસે મારી જોડે મોકલ્યો, અહીંયા મારી એન્ટ્રી કરાવી દીધી. મોબાઈલ અહીંયા કઈ આવવા માટે કઈ પ્રોસેસ જેવું હતું? કશું જ નહીં. એ લાગે મને એમ કે કહેશે કે રેફરન્સ લાવો, આ વેઇટિંગ હશે કે ઊંધું. આવું પહેલી વાર જોયું. અત્યાર સુધીનું કોઈ બી જગ્યાએ એવી નહીં જ્યાં તમારા ડોક્યુમેન્ટ્સ વગર કે કઈ બી પોતાની મને માન્યામાં નતું. હું એમ ડાઉટફુલ રીતે જ આવેલો. મેં કહ્યું કે થશે કે નહીં ખબર નહીં, કારણ કે અમદાવાદમાં એટલા વૃદ્ધાશ્રમો છે, એમાં બધામાં આવી પ્રોસેસ ચાલતી હોય છે. અહીંયા સીધું લઈ લીધું, મેજિકલ. તો તમે મતલબ ત્યાં તમારા અમદાવાદમાં એકલા જ હતા? હા, હું અપરિણિત છું, પહેલેથી અપરિણિત છું, એકલો જ છું. તો અહીંયા અત્યારે અમારા જે વૃદ્ધાશ્રમમાં મજા આવે છે ને? બહુ જ. તો અહીંયાથી તમે જમવાનું બી આવી ગયું છે, તો કઈ નહીં, જમી લો અને પછી મને કહેજો કે જમવાનું કેવું લાગ્યું તમને. ચોક્કસ. તો એકવાર ફરી ભોજનના દાતાની વાત કરીએ તો જે સ્વ અરવિંદભાઈ રતિલાલ ભાવસાર જે દેવાના છે, તો તેમની દીકરી દેવ્યાની શ્રેણી કૃપેલા જે ભાવનગરના છે, તો તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે અમારા વૃદ્ધાશ્રમમાં ભોજન માટે યોગદાન આપ્યું. થેન્ક યુ સો મચ. તમારે પણ જો જેટલા બી લોકો લાઈવ જોઈ રહ્યા છે ને એ લોકોને કંઈ ભોજન માટે યોગદાન આપવું હોય તો બાપુનો નંબર છે 876888088. તમે સાથે એકવાર લાઈવ આપીશ. કેમ છો મિત્રો? મારું નામ છે આયુષી, વંદે માતરમ. અને આપણે ઘણા દિવસો પછી મળી રહ્યા છે, જો કે ઘરે જવાનું થયો હતો. અને બધા બાળકોને એવું જ છે કે અત્યારે આધાર કાર્ડનું ખૂબ જ કામ છે, અને તમારા બાળકોને પણ કામ હશે. તો તેની વાત છોડી અને આપણે આગળ જઈએ તો ઘણા દિવસ પછી લાઈવ કરવાનો અલગ જ એટલે અનુભવ તો છે જ, પણ અલગ જ ફિલિંગ આવતી છે. પણ આપણે વાતો કરીએ. આપણે આજે
તમે પાછળ બિલ્ડિંગ જોઈ શકતા હશો કે આપણે ધરતીના છેડે વૃદ્ધાશ્રમ પર છે અને બધા દાદા દાદીઓ જોડે આપણે એમને ભોજનનું લાઈવ કરવામાં આવ્યું છે અને પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા યુવાનો પણ અહીંયા જ રહે છે અને તેમનું પણ ભોજન અહીંયા જ કરાવવામાં આવે છે અને તમે જોઈ જ રહ્યા હશો કે ખૂબ બધા વૃદ્ધોની સંખ્યા વધી રહી છે. તેની સાથે જ ટેકો દિવ્યાંગ આશ્રમના જે છે તેમની પણ સંખ્યા દિવ્યાંગોની વધી રહી છે અને તે સાથે કોન્સ્ટેબલના યુવાનોની પણ સંખ્યા વધી રહી છે. અને આજના દાતાની વાત કરીએ તો જે દાતા હોય તેમને ખૂબ ધન્યવાદ કે તમે વૃદ્ધાશ્રમ માટે પણ યોગદાન આપ્યું. આમ ઘણા લોકોને એવું લાગતું હોય કે વૃદ્ધાશ્રમનો વિરોધ નહીં પણ એમ એ હોય પણ જેના આ વૃદ્ધાશ્રમ શેના માટે છે જે અસહાય છે ગમે તે ઉંમરના અને જે આપણે વૃદ્ધ લોકોની વાત કરીએ તો જેના હવે દીકરા હોય જેના દીકરા જ ના હોય તે વૃદ્ધો ક્યાં જાય, જેમના દીકરાનું કઈમાં એક્સિડન્ટમાં કે કઈમાં પણ એક્સપાયર થઈ ગયો તે ક્યાં જાય, તો તેવા વૃદ્ધો પણ અહીંયા છે અને ઘણા એવા વૃદ્ધો છે જેમને દીકરા નથી અને તેમના દીકરા બાપુ છે અને અમારા પિતા જેવા કે મહિપતસિંહ ચૌહાણ જે આ બધું ચલાવે છે. સો તમે પણ એમને સપોર્ટ કરજો અને તમને ખર્ચની વાત કરીએ તો આખા દિવસનો ભોજનનો ધરતીના છેડો વૃદ્ધાશ્રમ અને શિક્ષણ કલ્યાણ સંકુલનો ભોજનનો ખર્ચ છે 51,000. તો યોગદાન કરો અને ફૂલ નહીતર ફૂલની પાકડીની જેમ તમે જાણતા જ હશો કે આપણું શિક્ષણ કલ્યાણ સંકુલ 100 રૂપિયાના યોગદાનથી બન્યું છે અને પણ વૃદ્ધાશ્રમ પણ નથી બન્યું, પણ તમે યોગદાન કરી શકો છો તો ઝડપથી યોગદાન કરો. અને આપણે હવે થોડા વૃદ્ધો અને થોડા યુવાનો જોડે પણ વાતો કરીએ. તે પહેલા તમે મેનુ તો જોયું હશે કે જોરદાર વટાણાનું શાક છે, સરસ મજાની રોટલી રાઈસ અને રોટલી રાઈસ અને કઢી છે. સો કઢી જેની ફેવરેટ હોય તે કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો જેથી અમારા વિડીયોને આગળ વધારીએ. અને આપણે હવે થોડા દાદાઓ જોડે વાત કરીએ. અહીં બધા વૃદ્ધો જમી રહ્યા છે અને પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા યુવાનો પણ જમી રહ્યા છે. આપણે થોડા વૃદ્ધો જોડે પણ વાતો કરીએ અને આપણા કમલા દાદી જોડે વાત કરીએ. ओ कमला दादी कैसे हो? अच्छा है. आज का खाना कैसा है? अच्छा है. સો આ હતા કમલા દાદી જેમનાથી જ બાપુને વિચાર આવ્યો કે હવે આપણે વૃદ્ધાશ્રમ બનાવીએ, કારણ કે થોડા 1 વર્ષ પહેલા આ કપલ આવ્યું હતું અને તેમના થકી જ એમ ખબર પડી હતી કે ચાલો હવે આપણે વૃદ્ધાશ્રમ બનાવીએ અને તે જ બાપુએ સૂચના કરી તેમ હોસ્પિટલ પણ બનાવવામાં આપણે વિચાર કરી રહ્યા છે અને દિવ્યાંગ આશ્રમમાં પણ બધા આવી જ રહ્યા છે. તેમનો પણ સપોર્ટ કરજો અને તમારા સપોર્ટ થકી જ આજે આટલું મોટું કામ થઈ રહ્યું છે. સો સોશિયલ મીડિયાના થકી જ આ ચાલી રહે છે. સો યોગદાન કરજો. ફૂલ નહીં તો ફૂલની પાખડી. આપણે આ દાદી જોડે પણ વાતો કરીએ. કેમ છો? મજામાં છો? શું નામ છે તમારું? રમીલાબેન. ઓ સોરી બા. તો તમને આજનું જમવાનું કેવું લાગ્યું? સરસ લાગ્યું? તમને અહીં ગમે છે? આ તમારું ઘર જેવું જ છે અને આ બધા વૃદ્ધો પણ જમી રહ્યા છે અને તેમને પણ બધા પીએસઆઈ